યુનિટ 3 છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગ છે ને, બસ રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે, દરેકના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જરૂરી છે. તમારે ફર્સ્ટ ક્વેશ્ચન અરાઇઝ થાય, વિનય માટલા બંધ કરતો પેમ્પલેટ, બધું જ બંધ, ખાલી અહીં ધ્યાન. હા ચલો, રિટાયરમેન્ટ પ્લાનિંગ ક્યારથી શરૂ કરવાનું? તો ધ સિમ્પલ આન્સર ઇઝ વેન યુ આર સ્ટાર્ટ અર્નિંગ. જ્યારથી કમાતા થાવ ને ત્યારથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરવાનું. બરાબર. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? તો દરેકના અમુક ગોલ હોય. શિવાનીનો ગોલ છે કે આફ્ટર રિટાયરમેન્ટ એક સરસ મજાનો બંગલો હોય, એના પર આગળ ગ્રીનરી હોય, સામે એક દરિયાકાંઠો હોય, બરાબર, એની ઉપર એકદમ મસ્ત સરસ મજાની રીતે બેઠા બેઠા સવારે ઉઠીને મોર્નિંગ વોક કરીને શિવાની ચા પીતા હોય, એવું ડ્રીમ હોય. તો એ ડ્રીમ એચીવ કરવા શું કરવાનું શિવાનીએ? તેનું પ્લાનિંગ, ધેટ ઇઝ અ રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ઇન્ડિવિજ્યુઅલના ગોલ ડિસાઇડ કરવામાં આવે, પછી એને પ્રાયોરિટી આપવામાં આવે, પછી એ ગોલને મોનેટરી ટર્મ્સમાં કન્વર્ટ કરવામાં આવે, અને પછી એ ગોલ એચીવ કરવાનો પ્લાનિંગ કરવામાં આવે. ધેટ ઇઝ અ રિટાયરમેન્ટ પ્લાનિંગ. However, retirement planning refer to the planning of finance for the retirement when the income generating capability are reduced due to the old age. ચલો, એજ થઈ ગઈ એટલે તમારી આવકના સોર્સિસ ઓછા થઈ જાય. ઇટ મીન્સ એજ થાય એટલે તમે જોબ ના કરી શકો, પોતાનો બિઝનેસ હોય તો ત્યાં આગળ પોતે ફિઝિકલી પ્રેઝન્ટ ના રહી શકો, ઇવન અમુક વાર તો તમે મેન્ટલી પણ પોતાના મગજનો એટલો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકો નહીં. પણ એટ ધેટ ટાઈમ પર તમારી પાસે રેગ્યુલર ફ્લો ઓફ ઇન્કમ આવે, ધવલ, કે તમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન થાય, બસ એ પ્લાનિંગને શું કહેવાય? રિટાયરમેન્ટ પ્લાનિંગ. એક સિમ્પલ વસ્તુ છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે કે જ્યારે તમે કામ ના કરતા હોય ને ત્યારે અત્યાર સુધી તમારી કમાયેલી અર્નિંગ તમારા માટે કામ કરતી હોય, તમારી રેપ્યુટેશન તમારા માટે કામ કરતી હોય, એ તમને રેગ્યુલર ઇન્કમ આપતી હોય, તો દેટ ઇઝ કોલ્ડ રિટાયરમેન્ટ પ્લાનિંગ. કિશોર કુમાર છે ને, એમને એના લાઈફ દરમિયાન એટલા બધા પૈસા નહોતા બનાવ્યા, પણ રિટાયરમેન્ટ પછી જે પેટન્ટ અને રોયલ્ટી દ્વારા એને એની જેટલી બી મ્યુઝિક સીડીઝ, જેટલા બી ગાયનો, જે બી વસ્તુ યુટ્યુબ પર બી જોવાતી હોય ને, એના બદલામાં એને વ્યૂઝના બદલામાં પૈસા યુટ્યુબ દ્વારા કાં તો પછી HMV, ટી સિરીઝ એ લોકો દ્વારા પૈસા આપવામાં આવે છે, તો એ રોયલ્ટી કહેવાય. તો આ પ્રકારની પેસિવ ઇન્કમ જ્યારે તમે ફિઝિકલી કામ નથી કરી શકતા એ તમને મળે, એ રિટાયરમેન્ટ પ્લાનિંગ કહેવાય. હવે રિટાયરમેન્ટ પ્લાનિંગ કોઈ એક જ વસ્તુ નથી, બરાબર. કિશોર કુમાર કે શિવાની હોય તો એ સિંગિંગ કરીને ભવિષ્યમાં રોયલ્ટી તરીકે પૈસા લઈ શકે, અવાજ જોરદાર છે, પ્રવાસમાં સાંભળ્યો તો ગમ્યો તો. બટ બાકી બધા, હું કે ધવલ છે, એને સિંગિંગ દ્વારા ભવિષ્યમાં રોયલ્ટીના પૈસા જોઈતા હોય તો કોઈ ના મળે. તો અમારે બીજા રસ્તા વિચારવા પડે કે અમારા પૈસા જ અમારા માટે કમાઈને આપે. પણ આ વસ્તુ નક્કી કરતાં પહેલાં આપણે શું જોવાનું? પહેલો પોઈન્ટ, તમારી કરંટ એજ કેટલી છે. બીજું, ક્યારે રિટાયર્ડ થવા માંગો છો. ત્રીજું, તમે કેટલા વર્ષ સુધી જીવી શકો છો, બરાબર. પૈસા ભેગા કરવા માટે ટાઈમ કેટલો છે. એક સિમ્પલ ગણતરી આપું, 27 વર્ષથી કોઈ માણસ રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરે અને બીજો વ્યક્તિ 30 વર્ષે રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરે, અને જો એ દર મહિને SIP દ્વારા 10,000 રૂપિયા સ્પેસિફિક રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% રિટર્ન ઓન કરવાના ઈચ્છાથી ડિપોઝિટ કરતો હોય ને, તો એકે 27 વર્ષે ચાલુ કર્યું ને એકે 30 વર્ષે ચાલુ કર્યું. 60 વર્ષે રિટાયર્ડ થાય ત્યારે બંનેના કોરપ્સમાં કેટલો ફરક હોવો જોઈએ? એકે 27 વર્ષે ચાલુ કર્યું, એકે 30 વર્ષે ચાલુ કર્યું, એટલે એકે 33 વર્ષ ઇન્વેસ્ટ કર્યા, એકે 30 વર્ષ ઇન્વેસ્ટ કર્યા, તો 60 વર્ષે જે પૈસા આવે એમાં કેટલો ફરક હોવો જોઈએ? 3 વર્ષ છે એટલે અમાઉન્ટમાં લગભગ કેટલો ફરક હોય? બહુ તો
ધેટ ડિફરન્સ ઇઝ મોર ધેન ડબલ. એક જણ 2 કરોડ હોય તો બીજા પાસે 4 કરોડથી ઉપરના પૈસા હશે. દેટ ઇઝ અ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તો તમે જેટલા જલ્દી આ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશો, જેટલા જલ્દી પોતાના માટે પૈસા સેવ કરવા માંગશો, બરાબર, તો એટલા જ જલ્દી તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનશો. બરાબર. પૈસો એ બધું છે નહીં, પણ એ બધું નથી તો બી મેં એને ડસ્ટબિનમાં જોયો નથી. જોયો જ કોઈ દિવસ રૂપિયાને ડસ્ટબિનમાં નહીં જોયા ને? બરાબર. તો જે લોકો એવું કહેતા હોય ને, એ કહેવા માટે પહેલાં એ લોકો એ લેવલ પર પહોંચી ગયા હોય કે એની પાસે એટલી તાકાત હોય કે એવું કહી શકે કે પૈસો મારા માટે બધું છે જ નહીં. મુકેશ અંબાણી કહે ચાલે, હા હું કહું ના ચાલે, માટલો કહે તો ના ચાલે કે પૈસો જ બધું જ નથી. એવું? થેન્ક યુ. એવરી પર્સન સિચ્યુએશન ઇઝ યુનિક વિથ રિસ્પેક્ટ ટુ લાઈફ સાયકલ, ફાઇનાન્શિયલ ગોલ, પ્રોફાઇલ વગેરે. દરેકની સિચ્યુએશન અલગ હોય. હવે મારે રિટાયરમેન્ટ પછી મારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન કરવા જેટલા રૂપિયા જોઈએ એના કરતાં માટલાને વધારે જોઈએ. બિકોઝ આઈફોન વગર તો એને ચાલે ના. હવે નીડ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગ કેમ જોઈએ? એનું પહેલું રીઝન ઇન્ફ્લેશન. કરિશ્મા પાસે 20 રૂપિયા હતા અને કરિશ્મા વડાપાવ ખાવા ગઈ, પણ ત્યાં ગઈ ને તો ત્યાં 2 ઓપ્શન દેખાયા, 20 રૂપિયાનો સાદો વડાપાવ ને 25 રૂપિયાનો ચીઝ વડાપાવ. તો કરિશ્મા કે મારે તો ચીઝ વડાપાવ ખાવો છે, 20 જ રૂપિયા છે, દુકાનવાળો ઉધાર રાખે નહીં. તો એક કામ કરું, આ 20 રૂપિયા બેંકમાં મૂકી દઉં, 20ના 2 વર્ષે 25 રૂપિયા થશે ને ત્યારે હું 25 રૂપિયાનો ચીઝ વડાપાવ ખાઈશ. તો કરિશ્માએ શું કર્યું? બાજુમાં બેંક હતી એની અંદર 20 રૂપિયા ડિપોઝિટ કરી દીધા. 2 વર્ષ પછી એના 25 થઈ ગયા. બેંકે કીધેલું કે તમને 25 આપીશ, કરિશ્માને 25 આપી દીધા. કરિશ્મા 25 રૂપિયા લઈને દુકાને ગઈ તો 30 રૂપિયાનો સાદો વડાપાવ અને 40 રૂપિયાનો ચીઝ વડાપાવ. એટલે પહેલાં સાદો તો મળતો હતો, હવે સાદો મળે નહીં. તો પહેલો પોઈન્ટ કયો આવ્યો? આપણે કેમ સેવિંગ કરવું જોઈએ? ડ્યુ ટુ ઇન્ફ્લેશન. બિકોઝ ઇન્ફ્લેશનને કારણે રૂપિયાની વેલ્યુ ડિક્રીઝ થાય, એનો પરચેસિંગ પાવર રિડ્યુસ થઈ જાય. અને રૂપિયાનો જો પરચેસિંગ પાવર રિડ્યુસ થતો હોય એટલા માટે આપણે ઇન્ફ્લેશન કરતાં વધારે અર્ન કરીશું ને તો જ આપણે આગળ રહીશું. 3 ઇડિયટનો ડાયલોગ, અગર તેજ નહીં ભાગોગે તો કોઈ તુમે કુચલ કે આગે નિકલ જાયેગા. એટલે આપણે ભાગવાનું તો છે જ, પણ બીજા કરતાં ફાસ્ટ ભાગવાનું છે તો આપણે આગળ રહીશું. એ બીજો કોણ? ઇન્ફ્લેશન. તો અર્નિંગમાં ઇન્ફ્લેશનને બીટ કરીશું તો જ આપણે આપણી વેલ્થ ક્રિએટ કરી શકીશું. પણ જો આપણે LICની પોલિસી લઈ લીધી, બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂક્યા કર્યા કે FD કરાવી, તો આફ્ટર ટેક્સ તમારું જે રિટર્ન હશે ને એ ઇન્ફ્લેશન કરતાં ઓછું હશે. તો પહેલાં તો વડાપાવ મળતો હતો, હવે તો વડાપાવ જ નહીં મળે. બીજું, રાઇઝિંગ કોસ્ટ ઓફ મેડિકલ સર્વિસ. યસ, મેડિકલ ઇમરજન્સી આવી જાય તો યુ કાન્ટ એવોઇડ, અને એનો ખર્ચો દિવસે ને દિવસે વધતો જ જાય છે. એક ટાઈમ હતો અને મારા પપ્પાને હું કહીને થાકતો હતો, પપ્પા મેડિક્લેમ તમારો વધારે રાખો. પપ્પા કે આટલા વર્ષોથી એમને જ પૈસા જાય છે ને વધારે રાખીને શું કામ છે? મેં કીધું તમારી એજ છે, 5-1 લાખનો તો કરી દો. પણ એમને ના કરાયો અને ના કરાવવા દીધો. 1 લાખનો મેડિક્લેમ હતો. પછી એકવાર 50,000 લોકોમાં એક બીમારી થઈ, એવી ARDS નામની બીમારી થઈ. બરાબર, એ કોઈ વાયરસ જ હોય. તો ARDSની બીમારીને લીધે પપ્પા 7 દિવસ વેન્ટિલેટર પર આવ્યા સ્ટર્લિંગમાં. અને હા, અને બીજો બધો ટાઈમ 1 લાખનો ઇન્સ્યોરન્સ તો છે ને, સવારે પેલું મેડિક્લેમનું ફોર્મ ભર્યું, પૈસા ડિપોઝિટ કર્યા અને સાંજે કે બીજા 50,000 તમારે મૂકી દેવા પડશે, બિકોઝ તમારી તો પેલી જે પહેલા દિવસની જે ટ્રીટમેન્ટ હોય ને મોંઘી હોય પૂરા. મેં કીધું વાહ. તો રાઇઝિંગ કોસ્ટ ઓફ મેડિકલ સર્વિસ. તો લોકોની લાઈફ એક્સપેક્ટન્સી વધે છે, લોકો વધારે જીવે છે.
વધારે જીવે છે એ પ્રમાણે મેડિકલ સર્વિસને એની કોસ્ટ પણ વધે છે, તો એના માટે પણ રૂપિયા જોઈશે. બ્રેકડાઉન ઓફ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. જોઈન્ટ ફેમિલી સિસ્ટમનો ફાયદો શું હતો? એક ઘરમાં 10 જણ રહેતા હોય ને તો 4 જણ નહીં કમાતા હોય તો બાકી બધા એને એડજસ્ટ કરી લેશે. બટ ન્યુક્લિયર ફેમિલીમાં શું થઈ ગયું? દરેકે કમાવું જ પડશે. બીકોઝ શું થઈ જાય? નહીં તો એ સર્વાઈવ નહીં કરી શકે. ઇન્ક્રીઝ ઇન લોંગેટિવિટી. લોંગેટિવિટી એટલે શું? લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ. અહીં ધ્યાન, લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ. ગવર્મેન્ટે ભૂલ કરી હતી. ગવર્મેન્ટે વોટિંગ લેવા માટે ધવલ ઇન્ડિયન માટલા સાંભળ, આ બધા પોઈન્ટ્સ છે ને એક્ઝામમાં આવશે ને તો ખબર નહીં પડે. બિકોઝ તમારે લોજિક ક્લિયર હશે ને તો આ બધા આન્સર તમને ઇઝીલી મળશે. લોજિક ક્લિયર હશે ને તો બધા આન્સર ઇઝીલી મળશે. તો ઇન્ક્રીઝ ઇન લોંગેટિવિટી. લોંગેટિવિટી એટલે તમારી લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ. ગવર્મેન્ટે શું કર્યું હતું? એ ટાઈમે લોકો 50 વર્ષથી વધારે જીવતા જ નહોતા, તો વોટિંગ શેર જાળવવા માટે, લોકો વોટ આપે એટલા માટે ગવર્મેન્ટે શું કર્યું? ગવર્મેન્ટ એમ્પ્લોયને 60 વર્ષ પછીની પેન્શન સ્કીમ આપી દીધી કે ભાઈ જેટલું જીવે ને એટલું પેન્શન મળશે. અત્યારે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી કેટલી થઈ ગઈ? 77 વર્ષ થઈ ગઈ. હવે તો પેન્શન સ્કીમ જ બંધ કરી દીધી કે ભાઈ હવે તો છે ને તમે તમારા પૈસા બચાવો ને એમાંથી જ તમને પેન્શન મળશે. પણ એ જે કમિટમેન્ટ હતા ને એને કારણે આપણા ઇન્ડિયાના જીડીપીમાં જે ડેફિસિટ આવે છે ને એનો સૌથી મોટું રીઝન અનપ્રોડક્ટિવ ડેફિસિટમાં પેન્શન છે. રેલવે અને ડિફેન્સનો જે ટોટલ ખર્ચો છે એનો 50% કરતાં વધારે ખર્ચો ખાલી અને ખાલી પેન્શન આપવામાં જાય છે. તો જેમ જેમ લોંગેટિવિટી વધે છે, લોકોની લાઈફ એક્સપેક્ટન્સી વધે છે, એમ એનો ભવિષ્યનો ખર્ચો પણ વધે છે. ચેન્જ ઇન લાઈફસ્ટાઈલ. આજથી 3-4 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં 1 GB ડેટામાં મહિનો ચાલતો હતો. હવે 2 GB બી રોજના ઓછા પડે છે. તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. તો આવી તો ઘણી બધી વસ્તુઓ છે જે પહેલાં આપણા રૂટીન લાઈફનો ભાગ નથી પણ હવે આપણા રૂટીન લાઈફનો ભાગ આવી ગઈ. તો એને કારણે શું થશે? આપણી લાઈફ ફેસિલિટી સાથે સાથે વધારેમાં વધારે કોમ્પ્લેક્સ થતી જશે. અત્યારે 80% ઘર એવા છે બધાના ઘરે એર કન્ડિશન હશે જ. ઘણા બધાના ઘરે એર કન્ડિશનર હશે જ. એર કન્ડિશનર નહીં હોય તો કૂલર તો હશે જ. ઠંડક તો જોઈએ ગરમીથી બચવા. તો આ બધી ફેસિલિટી તમારે આવતી ગઈ તો એને કારણે શું થશે? ખર્ચો વધતો જશે ને. આજના જ પેપરમાં મેં વાંચ્યું સવારે કે ઇલેક્ટ્રિસિટી, કોલસાની અછત થઈ ગઈ. ઇલેક્ટ્રિસિટીના પાવરના બધા ખર્ચો વધી જશે. બરાબર, કોલસાનો સપ્લાય એ પ્રમાણે થઈ રહ્યો નથી. તો આ બધી વસ્તુ શું થશે? તમારી મોંઘવારીને બધું વધે છે એ પ્રમાણે તમારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ મેન્ટેન રાખવું પડશે. બરાબર. આપણે પિકનિકમાં ગયા હતા અને રેસ્ટોરન્ટમાં મેં લીંબુની ડિમાન્ડ કરી તો પેલા ભાઈના એક્સપ્રેશન કંઈક હતા લીંબુ આપવાના બદલામાં કે નહોતા? નોર્મલ હતા ને. તો બિકોઝ 300 રૂપિયાના 1 કિલો લીંબુ. બરાબર. ઘણીવાર તો એવું બી બને કે લીંબુ માગો તો ખાલી નીચવીને આપી દે, થોડું વેચી લેજો બધા. ના બરાબર હતું, એવું નહીં કહેવાનું. તો a good retirement plan provide adequate corpus એટલે ભંડોળ for the sunset years એટલે આથમતું વરસ without compromising on standard of living of a person. It involves smart selection of retirement product. પહેલાંનો ટાઈમ અલગ હતો. પહેલાંના ટાઈમમાં એસેટ તરીકે કોને ગણવામાં આવતા હતા? પોતાના છોકરાઓ કે છોકરીઓને, કે ભાઈ એ લોકો બાકીની લાઈફ સેટ કરી શકશે ને એમાં કંઈ ખોટું પણ નહોતું. બટ હવેનો ટાઈમ ટોટલી ડિફરન્ટ છે. બરાબર. આપણે અત્યારથી જ પ્લાનિંગ કરવું પડશે કે આપણા છોકરાઓ બી સેલ્ફ રિલાયન્ટ રહે અને આપણે પણ સેલ્ફ રિલાયન્ટ રહીએ.
રિટાયરમેન્ટ પછી આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. એનું પ્લાનિંગ નહીં કરો તો અઘરું પડી જશે. બીજું, આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ ગવર્મેન્ટ પણ આપણને હેલ્પ કરે. કઈ રીતે? એટીસી, બધા ડિડક્શન, મેડિકલ માટે એટીડીમાં મેડિક્લેમ ભરો, તો આ બધી વસ્તુ શું કરે? ગવર્મેન્ટ હેલ્પ કરે કે ભાઈ તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો, જેને કારણે તમને બેનિફિટ તરીકે ટેક્સમાં માફી આપીશું, ડિડક્શન આપીશું. હવે આપણે એની પાસે રસ્તા કયા? તો નોકરી કરતા હોય તો રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં પીએફ કપાય જ, પણ આપણે નોકરી ના કરતા હોય અથવા જોબ કરતા હોય આપણે અલગથી પૈસા બચાવવા હોય, એના માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ છે, પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ છે, ગવર્મેન્ટ બોન્ડ છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે, બેંકની એફડી છે, અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન સ્કીમ, ઇન્સ્યોરન્સ પોલિસી અને રિવર્સ મોર્ટગેજ. રિવર્સ મોર્ટગેજ તમારા માટે નવું છે અને બહુ જ મહત્ત્વનું છે. રિવર્સ મોર્ટગેજ એટલે શું? દાખલા તરીકે એક વ્યક્તિ છે, ઘરનો એકમાત્ર અર્નિંગ મેમ્બર છે, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, મહિનાની સેલેરી એની સારી છે, બરાબર, મહિનાના અત્યારના ટાઈમમાં 1.5-2 લાખ રૂપિયા કમાય છે, પણ એને એવું જ છે કે ભાઈ આ વ્યક્તિ આ નોકરી તો મને કશે કાઢવાની જ નથી અને શાંતિથી જે બી પૈસા આવે વાપરી કાઢે છે. એનું 1-8 કરોડ રૂપિયાનું ઘર બી છે એની પાસે, એને કંઈ ચિંતા છે નહીં. પણ અચાનક ડ્યુ ટુ સમ અનસર્ટેનિટી એનું ડેથ થઈ જાય છે. એના ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોઈ અર્ન કરવાવાળું છે નહીં, છોકરાઓ નાના છે, એના વાઈફે કોઈ દિવસ જોબ કરી નથી. હવે આવી સિચ્યુએશનમાં શું ઓપ્શન છે અવેલેબલ? તો ધેટ ઓપ્શન ઇઝ રિવર્સ મોર્ટગેજ. મોર્ટગેજ એટલે શું? તમે ઘર લો તો તમે લોન લો. લોન કેવી રીતે લો? કે તમે ઘરનું ડાઉન પેમેન્ટ ભરો, પછી ઘર તમને યુઝ કરવા માટે પોઝેશન મળી જાય અને ઓનરશિપ કોની હોય? બેંકની. જ્યાં સુધી બધા હપ્તા ના ભરો ત્યાં સુધી બેંક જ ઓનર રહે. રિવર્સ મોર્ટગેજમાં શું? આનાથી ઉલટું, આપણે આપણું ઘર બેંકને વેચી દીધું. આપણે ઘર કોને આપી દીધું? બેંકને. બેંક એ ઘરની વેલ્યુના બદલામાં આપણને ઘરમાં રહેવા પણ દેશે અને દર મહિને અમુક રૂપિયા આપશે. એટલે આપણે ઘરનું ભાડું બી નહીં ભરવાનું, જે પૈસા આવ્યા એનાથી આપણને ઘર પણ ચાલી જાય અને બેંક એના ઉપર જે પણ પૈસા આપ્યા છે એના ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરતી જશે. હવે જ્યારે આપણામાંથી કોઈની ડેથ થાય પછી આપણી પ્રોપર્ટીના વારસદાર કોઈક તો હશે ને. વિનય, જીવે છે ને તું? હા, જીવતો રહેજે. તો આપણા પ્રોપર્ટીના જે વારસદાર હશે ને એને બેંક કહેશે કે ભાઈ અત્યાર સુધી મેં આ વ્યક્તિને આટલા રૂપિયા આપ્યા છે ને વ્યાજ સાથે આટલા થયા છે. તમારે જો આ પ્રોપર્ટી જોઈતી હોય તો તમારે આ રૂપિયા બેંકને આપો અને પ્રોપર્ટી તમારા નામે લઈ લો. અને જો તમે ના આપી શકતા હોય તો બેંક એવું કહેશે કે હું આ પ્રોપર્ટી વેચી દઉં છું અને વેચ્યા પછી અમારી લોનના રૂપિયા કાપીને તમને બાકીના રૂપિયા પાછા આપી દઉં છું. તો જેની પાસે બીજું કોઈ કોર્પ્સ નથી રિટાયરમેન્ટનું, એને માટે આ બેસ્ટ વિકલ્પ કહેવાય. એને શું કરવાનું? એની જ પ્રોપર્ટી ઉપર એક તો એને ઘર રહેવા મળી ગયો, બીજું એને રેગ્યુલર ઇન્કમ પણ મળી ગઈ, એટલે એની જીવવાનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. બીજું, જેને એની પ્રોપર્ટી જોઈતી હશે એને વ્યક્તિએ તો કોઈની પાસે પૈસા લેવાના જ નથી, પણ જે એનો વારસદાર હશે એને પ્રોપર્ટી જોઈતી હોય તો અત્યાર સુધી આ ભાઈએ જે કન્ઝ્યુમ કર્યું છે એ લોન ભરપાઈ કરીને પ્રોપર્ટીનો ઓનર બની શકે. તો ધેટ ઇઝ ધ સ્કીમ ઓફ રિવર્સ મોર્ટગેજ. તો આ થઈ ગયું બેઝિક્સ ઓફ રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિવર્સ મોર્ટગેજ તમને એક્ઝામમાં પૂછાશે તો એ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બીજા બધા જે પોઈન્ટ્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, એ બધી વસ્તુ બેઝિક શીખીશું.